હલો, હા બોલો. અરે હું તો નડિયાદમાં રહું છું, મને અમદાવાદની હોટલનું કેમનું ખબર હોય? શું થયું લ્યા? અરે મારા મહેમાન આવ્યા છે, અમદાવાદ ઉતર્યા છે. હવે એમને 2 દિવસ રોકાવા માટે હોટલ જોઈએ છે, તો હું નડિયાદમાં હોઉં તો અમદાવાદની હોટલનું મને કેમનું ખબર હોય? ખબર, ચિંતા ના કરીશ મારા ભાઈ. જોન્ટીભાઈ છે ને આપડા. सही पकड़े हैं। તો હા જોનડીભાઈ, બોલે. અમદાવાદમાં 2 દિવસ રોકાવા માટે તમારા ધ્યાનમાં કોઈ હોટલ ખરી? હોટલ એટલે કેવી લોકલ જોઈએ અરે છે? ના ના યાર, સારી ફેસિલિટી વાળી જોઈએ. એ લોકો ઉતર્યા છે ક્યાં હમણાં? અમદાવાદમાં સીટીએમ છે ને ત્યાં. સીટીએમ ને તો સીટીએમ થી એકદમ નજીક છે હોટલ શ્યામ વિલા, અને બાલાજી ગ્રુપનું યુનિટ છે. આ તો લક્ઝુરિયસ ફેસિલિટી છે અને રીઝનેબલ રેટમાં એમને મળી જશે. 2 દિવસ નહીં 4 દિવસ બી રોકાશે ને તો મજા આવી જશે. क्या बात कर रहे हैं बाबा? હા મિત્રો, હોટલ શ્યામ વિલાની જો વાત કરીએ ને તો એક રેસિડેન્સી હોટલ છે, અને જો એના લોકેશનની વાત કરીએ ને તો સીટીએમ થી એકદમ નજીક, મણિનગર રેલવે સ્ટેશન થી 5 મિનિટના અંતરે, અને भटवा जीआईडीसी થી एकदम नजीक. तो आओ जानिए होटल विषय बता. सर मैंने आपके होटल का नाम अच्छा सुना है, तो आपके रूम वगैरह दिखा दीजिए और फैसिलिटी बता दीजिए. आओ बताता हूँ आपको. बहुत बढ़िया बढ़िया रूम है हमारे पास. जी सर, 3 बेड का रूम है, 3 पर्सन रुक सकते हैं, और एसी की भी सुविधा है और वाईफाई की भी सुविधा है. વાઈફાઈ બી हाँ जी. આ છે ડબલ બેડ નું રૂમ. મિત્રો અહીંયા દરેક રૂમ લક્ઝુરિયસ રહેવાના છે, અને એ પણ રીઝનેબલ રેટની સાથે. મિત્રો અહીંયા જો રૂમોની વાત કરીએ તો દરેક રૂમ એસી ની સુવિધા સાથે તમને મળી રહેવાનું છે. એની સાથે ચા નાસ્તો અને જમવાની સુવિધા પણ તમને અહીંયા જ મળી રહેવાની છે. પહેલા તમને મસ્ત વ્યૂઝ બતાવી દઉં, આવી જાઓ. જો